નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને જો તમે વાલીઓ છો તો તમારું બાળક 9, 10, 11, 12 સાયન્સ કે કોમર્સમાં છે તો એના સુધી આ વિડીયો પહોંચાડજો, કારણ કે બહુ હેલ્પફુલ વિડીયો છે. 9, 10, 11, 12 માં વિદ્યાર્થીઓના હેતુલક્ષીમાં માર્ક કપાય છે. દ્વિતીય પરીક્ષા નજીક છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે દ્વિતીય પરીક્ષાને લાઇટલી લે છે, પણ હું ખાસ અહીંયાથી હું તમને એ ખાસ આગ્રહ રખાવડાવીશ કે આ દ્વિતીય પરીક્ષાને લાઇટલી ન લો, એને પણ ગંભીરતાથી લો, કારણ કે જો તમે વાર્ષિક પરીક્ષાને સારી રીતે ટેકલ કરવા માંગતા હોય તો આ દ્વિતીય પરીક્ષાને પણ સારી રીતે ટેકલ કરી મહેનત કરી દ્વિતીય પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપવું પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફો હતી કે હેતુલક્ષીમાં માર્ક કપાય છે, ત્યારે અમારી ટીમે દરેક વિષય વાઇઝ એક સરસ મજાની પીડીએફ તૈયાર કરી છે. જો હું 9, 10 ની વાત કરું તો ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, 11, 12 કોમર્સ ની વાત કરું તો અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, એસપી, ઇંગ્લિશ, અને ધોરણ 11, 12 સાયન્સ ની વાત કરું તો મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. આટલા વિષયોની પીડીએફ તૈયાર કરી છે. હવે આ પીડીએફ ને ડાઉનલોડ કઈ રીતે કરવી એના માટે એક નીચે હેલ્પનો વિડીયો છે. ખાસ હું આગ્રહ રાખીશ કે એ હેલ્પનો વિડીયો જોયા પછી ડાઉનલોડ કરવાની પ્રોસેસ કરે, કારણ કે અમે છે ને એક સબ્જેક્ટ દીઠ અલગ અલગ ધોરણ વાઇઝ અમુક અમાઉન્ટ ફિક્સ કરેલી છે, કારણ કે એની પાછળ મહેનત લાગી છે. તો એ અમાઉન્ટ ની વાત કરું તો ધોરણ 9 ની છે એ 59 પર સબ્જેક્ટ, ધોરણ 10 છે એ 89, ધોરણ 11 કોમર્સ છે 49, 12 કોમર્સ છે 69, ધોરણ 11 સાયન્સ છે 79 અને 12 સાયન્સ છે 99. એક વિષયની વાત કરું છું. જો 9 ની વાત કરું ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, તો એના 59, 59, 59, 59 એ રીતે બધા ધોરણની. રાઈટ. હવે આમાં શું થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોયા વગર ટ્રાય કરે છે. હવે વિડીયોમાં શું છે કહી દઉં તમને કે એમાં તમે જેવું પેમેન્ટ કરશો પછી તમારા ફોનને મૂકી દેવાનો છે નીચે, ઓટોમેટિકલી પીડીએફ ડાઉનલોડ થશે. પેનિક થવાનું નથી, બેકનું બટન નથી દબાવવાનું, ફોન બંધ નથી કરવાનો, હોમ પેજ નથી દબાવવાનું, કશું જ નથી કરવાનું. ઓટોમેટિકલી પીડીએફ ડાઉનલોડ થઈ જશે, એટલી રાહ જોવાની છે અને ત્યાં લખાઈને આવી જશે કે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે. એટલે ખાસ આગ્રહ રાખજો કે ઉતાવળ નથી કરવાની. પેમેન્ટ થયા પછી ફોનને સાઈડમાં મૂકી દેવાનો છે. જેવો તમે પિન ડાયલ કરો છો, પિન નાખો છો પેમેન્ટ માટેનો, પછી ફોનને સ્ક્રીનને સામે ફ્રી મૂકી દેવાનો છે. ખાસ આ ધ્યાન રાખજો. અને આ દ્વિતીય પરીક્ષાની તૈયારીઓ જોરદાર કરજો, જેથી કરીને તમારી બોર્ડ કે વાર્ષિક પરીક્ષા છે એમાં પણ રિઝલ્ટ સારું આવે. રાઈટ. અને ખાસ 1-2 વિષયથી રિઝલ્ટ નથી બનતું એ પણ યાદ રાખજો. દરેક વિષયને તમારે પ્રાધાન્ય આપવું પડશે. તો દરેક વિષયના હેતુલક્ષી સ્ટ્રોંગ થાય એવા પ્રયત્નો કરજો. ફરી પાછા ક્યાંક કોઈ એવા મુદ્દા સાથે મળીશું, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.